તો ગાઈઝ અત્યારે આપણે અહીંયા ગોપનાથ દાદા દર્શન કરવા માટે આવ્યા હતા અને ખાસ કરીને શું નામ છે તમારું? વિક્રમભાઈ બારિયા. વિક્રમભાઈ બારિયા ભાઈ, છોકરો ભાઈ બારિયા જ છે. તો વિક્રમભાઈ બારિયા આપણને મળી ગયા, ગાડી પાસે ઉભા રહીને ચેક કર્યું કે ભાઈ કોની ગાડી છે. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર લખ્યું છે એટલે ભાઈ અમને મળવા માટે ઉભા રહ્યા છે. વિક્રમભાઈ બારિયાનું આખું ફેમિલી છે, સાથે આવ્યા છે. કાકા પણ આવ્યા છે. જો તો કાકા કહે છે બ્લોગમાં લ્યો અમને, તો જો બધાને આપણે આજે બ્લોગમાં લઈશું. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે, મને ઓળખે છે અને ગાડી જોઈને અહીંયા ઊભા રહી ગયા છે. તો બધા હર હર મહાદેવ, જય ભોલેનાથ. મજા આવી વિક્રમભાઈ, મજા આવી બધાને. અને હિરેનભાઈ પોતે બિઝનેસમેન છે, પોતે રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે, પંડ્યાજ રસથાળ કરીને રાજકોટની અંદર. તો રાજકોટના અને આજુબાજુના કોઈ પણ અમારા સબસ્ક્રાઈબર મિત્રો જોઈ રહ્યા છે તો અવશ્ય પંડ્યાજ રસથાળની મુલાકાત લો. એક નંબર ગુજરાતી થાળી ત્યાં મળે છે ભાઈ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જ છો? કેમ કે આપણા વ્લોગને વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો ગાઈઝ આજે આપણે ઓચિંતા નક્કી કર્યું છે ગોપનાથ દાદાના દર્શન કરવા માટે જવું છે. કેમ કે આજે છે શિવરાત્રી અને ફૂલ ફેમિલી, આજે 3-4 ગાડીઓ આજે આવી ગઈ છે. મસ્ત મોટાભાઈ યોગેશભાઈ આવી ગયા છે, કુમાર આવી ગયા છે, મોટાભાઈ ધર્મેશભાઈ આવશે. અહીંયાથી આપણે મમ્મી પપ્પા બેન બધા જશું. અને ખાસ કરીને ગોપનાથ આજે આપણે ફરાળ કરવાનું છે, ઘરેથી બધું લઈ જવાનું છે, દરિયા કિનારે ફરાળ કરવાનું છે. તો આજે બ્લોગની અંદર બહુ મજા આવવાની છે, કારણ કે આપણે દરિયા કિનારે મસ્ત બોલ બેટ રમવાના છે, બાસ્કેટબોલ, ફૂટબોલ, આ બધું અહીંથી લઈ જવાનું છે. ને ત્યાં બધા બાળકોને એન્જોય કરાવી છે. અને આજે ફૂલ ડે એન્જોય કરવાની, જો કે હાફ ડે થઈ ગયો છે, પણ અહીંથી અમે ઓચિંતા નક્કી કર્યું કે ચાલો જઈએ. ગાઈસ ચાલો ગાઈસ, ઓલ સેટ. હવે આપણે ઘરેથી નીકળીએ છીએ ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. અને આજે છે શિવરાત્રી, તો આજે આપણે જાશું ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. તો ગાઈઝ આજે એક આ ગાડી છે, એક બલેનો ગાડી છે અને એક કેયુવી છે, ટીયુવી કહેવાય, કેયુવી, અને એક બીજી વેગેનાર છે. તો જો નીકળીએ છીએ, ઘરની બહાર નીકળીએ છીએ અત્યારે. તો ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ ઘરેથી અત્યારે, અને અત્યારે 1:45 વાગી ગયા છે. વિરાંશભાઈ એનું પેટ પૂજા કરી લીધી. મોરિયન જો પાછળ સૂતો છે, તમને દેખાતું હોય તો. તો ગાઈઝ બ્લોગમાં મસ્ત લાસ્ટ સુધી બન્યા રહેજો, કેમ કે આજે ગોપનાથ દાદાના દર્શન કરવાના છે, શિવરાત્રી છે આજે. તો ઘરેથી બધું ફરાળ લઈ લીધું છે ને આપણે ત્યાં દરિયા કાંઠે બેસીને ફરાળ કરવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. આપણી ગાડી છે, આમાં પૂર્વાનભાઈ ભાણિયાભાઈ બેઠા છે. તો ગાઈઝ આપણે ઘરેથી નીકળીને અત્યારે 10-12 કિલોમીટર આગળ આવી ગયા છે. વર્તેજ બાયપાસ ચાલીએ છીએ અને સિત્સર થઈને ચાલવાનું છે. તો આપણી પાસે અત્યારે 4 4 વ્હીલ છે, સોરી 3 4 વ્હીલ છે, કેમ કે 4 હતી ને એ ભાઈ ગાડી નથી ચલાવી, કારણ એમને માથું દુખે છે એટલે એ ગાડી નથી દેતા. આપણે 3 ગાડી છે, બલેનો ગાડી છે, એક વેગેનાર છે અને એક મહિન્દ્રા કેયુવી છે. અને ફેમિલીમાં 15 જ જણા છે, 4 ને 4 8 ને 4 12 જણા જેવા છે. આજે મસ્ત એન્જોય કરવાની છે ગોપનાથ દાદાના સાનિધ્યમાં. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને આપણે નીકળી ગયા છે ઘરેથી ગોપનાથ જવા માટે. તો ગાઈઝ પાછળ આપણે આ મોરિયનને મસ્ત રૂમાલ નાખી દીધો છે, તડકો એની ઉપર આવે છે ને, ગાડી ઊભી રાખી હતી ઘડીક. હવે આપણે સિત્સર બાયપાસ ચાલી રહ્યા છે અને વાગી ગયા છે અત્યારે 2:15. જલ્દીથી આપણે પહોંચવું છે. અને આ ભાઈ જો જોયા વગર ગાડી બહાર કાઢે, આમ હોય એ ભાઈ. તો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે આજે. અને અત્યારે આપણે એક્સપ્રેસ હાઈવે લેવાનો છે, ભાવનગર સોમનાથ એક્સપ્રેસ હાઈવે. બ્લોગમાં બન્યા રહેજો, બધું બતાવીશ, સિનેમેટિક વ્યૂ પણ તમને એન્જોય કરાવીશ. વિરાંશે તોફાન ચાલુ કર્યા છે, જુઓ. એને મોરિયનને ત્યાં પાછળ હોવા નથી દેવો, એ હોવે ત્યાં જ હોવું છે. તો બસ આવું હોય છે જો આ ભાઈના તોફાન. તો ગાઈઝ અહીંયાથી આપણે રાઈટ ટર્ન લેવાનો છે અને ઉપર જે તમે જોઈ રહ્યા છો બ્રિજ, ત્યાંથી આપણે જાશું તળાજા અને ત્યાંથી ગોપનાથ. અહીંયાથી 50 કિલોમીટરની જર્ની થવાની છે. આપણે વળી ગયા છીએ રાઈટ સાઈડ, અને આ રાઈટ સાઈડ જે તમે કન્સ્ટ્રક્શનનું કામ જોઈ રહ્યા છો એ એક્સપ્રેસ હાઈવે છે, આપણે એની ઉપર ચડવાનું છે.
આગળ એક નાની એવી હોટલ આવે ત્યાં ઊભા રહીએ, કેમ કે મમ્મી પપ્પા પાછળ ગાડી લઈને આવે છે, કુમારની ગાડી આવે છે અને વિરાંશભાઈ સુવાની તૈયારીમાં છે. ગાડી આપણી ચાલે છે 60. ચાલો દોસ્તો મળીએ. તો ગાઈઝ આપણે એક્સપ્રેસ હાઈવે પર તો ચડી ગયા, પણ અહીંનો જે વ્યૂ છે ભાઈ જબરજસ્ત, એક નંબર વ્યૂ છે. બધી બાજુ ગ્રીનરી છે, વિન્ડ મિલ કેટલી બધી દેખાય છે, વિન્ડ મિલ એટલી બધી છે. અને આપણી ગાડી અત્યારે 50-60ની સ્પીડે હાલે છે, કેમ કે આપણે 2 ગાડી પાછળ છે એમને સાથે કવર કરવાની છે. અને જો આ એનો વ્યૂ આ પ્રમાણે છે, કંઈક ગાડી તો ધીમે ધીમે જ ચાલે છે. ગાઈઝ રીતિ રિવાજ પ્રમાણે આપણે મસ્ત ટોલ ભરવાનો છે. આવી ગયા છે કોબડી ટોલ નાકા. ચાલ મારી આઈસ્ક્રીમ મળે છે, ખાવો છે તારે? શું ખાવું છે તારે? હાલ લઈ લે. ગરમી બહુ છે એટલે આપણે આઈસ્ક્રીમ લઈએ છીએ. મોરીએ લઈ લીધો છે. હજી એક મેંગો ડોલી ને એક રાસબેરી એમ આપી દો ને. હા ચાલો, તો આઈસ્ક્રીમ આ રીતે લઈએ છીએ આપણે. એ ચોકલેટ છે. હા નહીં, મેંગો ડોલી અને રાસબેરી બે એક ગુલાબી છે. ગાઈડ ટોલ નાકા પર આપણે પહોંચી ગયા છીએ અને બીજી 2 ગાડીઓ આવે છે વેટ કરીએ છીએ, બલેનો અને કેયુવી. તો એ આવી જાય એટલે આપણે અહીંયાથી સાથે નીકળીએ, બરોબર. અને અહીંયાથી નોનસ્ટોપ આપણે જવું છે ગોપનાથ દાદાએ. તો એ લોકો આવે એટલે આપણે નીકળીએ અને તમને અહીંયા બતાવું મસ્ત નજારો. જો વિન્ડ મિલ કેટલી બધી છે, તમે જોવો. કોબડી ટોલ નાકા પાસે ઊભા રહ્યા છીએ, ગાડી પાછળ આવે એની વેટ કરીએ. અહીંયા આઈસ્ક્રીમની એક દુકાન ભાળી ગયા તો અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. મેં મેંગો ડોલી લીધી, પછી આ પિસ્તા ગુલ્ફી છે. જો મોરિયનભાઈ લીધું છે ચોકલેટ કોન લીધો. ચાલો ગાઈઝ એન્જોય કરતા કરતા જવાનું છે. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. આજે શિવરાત્રી છે આજે, એટલે મહાદેવ. 3 ગાડીઓ આવી ગઈ છે. કેયુવી આવી ગઈ છે, બલેનો આવી ગઈ છે અને આપણી વેગેનર તો છે જ છે. બધા આવી ગયા છે. ફાઇનલી પહોંચી ગયા છીએ કોબડી ટોલ નાકાથી. આગળ જશું હવે આપણે. 3 ગાડી સાથે થઈ ગઈ છે ને આપમાં આવે છે આ લોકો. ટાઈમ તમે કાઢ્યો. રાજકોટના સેલિબ્રિટી છે ભાઈ. અને અભી બલેનો ના માલિક છે ભાઈ, અને સ્ટાફ ની ગાડી છે ભાઈ. ટોલ નાકું છે, ટોલ નાકું અમારે ન ભરવાનું હોય. હા ટોલ નાકું ભર્યું હે? જો સ્ટાફ ની ગાડી છે ભાઈ. અને ખાસ તો જો બાળકોને આજે બોલ બેટ લીધા. બોલ બેટ લીધા કેમ? કુમાર કુમાર ભૂલી ગયા ને બોલ બેટ લાવવાનું. બને બહુ કરી. હાલો વાંધો નહીં. હવે જો આવું ભાઈ નાની. હાલો નીકળીએ. તો હવે આપણે નીકળીએ. મોરિયન અહીં આઈસ્ક્રીમ ખાય છે અને હવે આપણે અહીંથી જવાનું છે તળાજાથી ગોપનાથ. વાગી ગયા છે 3. ગાઈઝ અત્યારે આપણે વેફરની અદલા બદલી કરવા માટે ગાડી ઊભી રાખી છે. તો ગેલોપ્સ હોટલ છે અહીંયા. તો નો લીધી વેફર.
તો હવે અહીંયાથી ખાલી વેફરની અદલા બદલી કરવા માટે ઊભા રહ્યા હતા. ઓકે, તો ચાલો ગાઈઝ બ્લોગમાં બિના રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે તળાજા પહોંચી ગયા છીએ. અહીંયાથી લેફ્ટ લઈને આપણે તળાજા જવાનું છે અને રાઈટ સાઈડમાં જે એક્સપ્રેસ હાઈવે છે એને આપણે છોડી દીધો છે અને હવે આપણે જઈએ છીએ તળાજા. આવી ગયા તળાજા આપણે. આ છે તળાજાનો ડુંગર. વાહ ભાઈ વાહ. ગાઈઝ અહીંયા છે તાલ ધ્વજ તીર્થ કહેવાય. તાલ ધ્વજ તીર્થ. અને આ બધી વિન્ડ મિલ બંધ કેમ હશે? પવન ના છે. તો ગાઈઝ આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 4:30. આ છે ગોપનાથ મહાદેવનો મેઇન ગેટ. અત્યારે પાણી નથી લાગતું. વહી ગયું છે ને પાણી. આવી ગયા. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે અને અહીંયા પહોંચતા આપણી સાથે એક કાંડ થઈ ગયો છે જે તમને બતાવું. અને શું કાંડ થઈ ગયો એ બતાવું તમને. તો ચાલો હવે આપણે દાદાના દર્શન કરવા માટે જઈએ. બાળકો અહીંયા રમી રહ્યા છે. ગૌરવ અમારી સાથે આવી ગયો છે ભાઈ. ગૌરવ વગર અમારે ખોટું ભાઈ. તો આ છે મસ્ત પરિસર. ગૌરવ તો સવારે આવી ગયો તો દર્શન કરવા માટે. ગૌરવ સવારે ટ્રાફિક કેવું હતું? ટ્રાફિક બહુ ટ્રાફિક હતું. બરાબર. આજે અહીંયા ગોપનાથ મહાદેવના દર્શન કરવામાં સવારમાં ફૂલ ટ્રાફિક હતું. આ સવારે અહીંયા આવી ગયો હતો પણ અમારે થોડુંક આ લેટ થઈ ગયું થોડુંક હાઈવે. તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. તો હું ને ગૌરવ આ મસ્ત ફરાળ બધું લઈને જઈએ છે અને પૂરવાન આવી રહ્યો છે. તો ગાઈઝ આવી ગયા છે ફાઇનલી આપણે ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. અને અહીંયા આપણે કરશું મસ્ત બધા ફેમિલી સાથે મળીને ફરાળ. સરસ મજાની ભાંગ મળી રહી છે. જો વાહ, પ્રસાદી છે ભાંગની પ્રસાદી. હા હા હા. તો જય મહાદેવ, જય મહાદેવ. ભાંગની પ્રસાદી. શું નામ તમારું? રમેશભાઈ. ભાંગની પ્રસાદી બધાને પાય છે ભાઈ. જો વાહ ભાઈ વાહ. દર્શન પહેલા જ પ્રસાદી મળી ગઈ અમને. ના ના કાંઈ ન થાય, કાંઈ ન થાય. હા પીજો પીજો. તો ગાઈઝ તો ભાંગની પ્રસાદી પીવો મસ્ત મસ્ત. શું કેવું છે કુમાર તમારું? આજ તો મોજ જ કરવાની છે ભાઈ. ઓહ એ દરિયો છે હો. બાકી રિઝલ્ટ સારું આવે ને. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો બધા ગોપનાથ આવી ગયા છે ને હવે ફાઇનલી સીધું આપણે જવું છે ફરાળ કરવા માટે. તો ચાલો નીચે જવાનું. ઓહ એ પાછળ ગોપનાથ દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. આ છે ગોપનાથ મહાદેવનું મંદિર. વિરાંશ છે, પૂનમ,
તો આજે બહુ મજા આવવાની છે. ફાઇનલી આપણે ગોપનાથ દાદાના સાનિધ્યમાં મસ્ત મજાનું ફરાળ કરી રહ્યા છીએ. તો ચાલો ગાઈસ બધા ફરાળ કરવા માટે આવી જાઓ. હર હર મહાદેવ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. તો ગાઈસ અત્યારે આપણે અહીંયા ગોપનાથ દાદાના મંદિરમાં મસ્ત પ્રસાદ લઈ લીધો છે ને ભાણિયા ભાઈ જો લ્યો. હા શું કહે અગલી ના ચશ્મા પહેરાવા એ આ કોણ છે? વાહ ભાઈ વાહ. પૂર્વાન અગલી એન્ટ્રી પાડમાં કોઈક છોકરી તારી પાછળ પાછળ દોડીને આવશે. આમ જો ચશ્મા નથી કાઢતો. આ જો ચશ્મા જ નથી કાઢતો. જો ચશ્મા વળે પાછળ આમ લે એલા મૂકી દે. હે પૂરવાન કોના ચશ્મા જઈ? હે પૂરું. ગાઈસ બધાએ મસ્ત ફરાળ કરી લીધું છે અને પેકિંગ ચાલી રહ્યું છે. તો અને અહીંયા જો અમારા ભાણિયાભાઈ મસ્ત રમી રહ્યા છે. પૂરવાન તારા હાથ ક્યાં છે? પૂરવાન હાથ ક્યાં છે? દેખાડો ક્યાં છે? પૂરવાન હાથ દેખાડો. હા હાથ ક્યાં છે? રાધે કરો. રાધે કરો તો રાધે. અરે વાહ 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 રાધે કરે. માથે હાથ કરો. માથે હાથ કરો. મારા નહીં લારા માથે હાથ કર. ચશ્મા કરો. તો અમારા સેલિબ્રિટી આવી ગયા છે અમારી સાથે. બહુ બધા ઝાઝા સમય પછી અમે ભેગા થયા છીએ અને ફાઇનલી અત્યારે અમે ગોપનાથ આવી ગયા છીએ. કેવું લાગ્યું તમને ગોપનાથ આવ્યા પછી? બહુ જ ઉભારી તો ગાઈઝ આપણી સાથે આજે જોડાઈ ગયા છે રાજકોટના પંડ્યાજ રાજસ્થળના માલિક અને આજે આપણને અહીંયા મળી ગયા છે ગોપનાથ દાદાના મંદિરે. તમે જોઈ શકો છો આપણી પાછળ શ્રી ગોપનાથ મહાદેવનું મંદિર છે. તો આજે અમને આ કયો ને સેલિબ્રિટી કયો કે પછી બહુ સારા પર્સન છે. તો આપણે આજે એને પૂછીએ કે તમે વિઝિટ કરવા આવ્યા છો ગોપનાથ દાદાની, તમને કેવું લાગ્યું? તો પહેલાં તો તમે તમારું નામ જણાવો. મારું નામ હિરેન મલિયા છે. અહીંયા બસ આજે શિવરાત્રી હતી એટલે એમ જ ફરવા માટે આવ્યા છીએ અને આવીને ખૂબ જ ખરેખર ખૂબ આનંદ થયો. તમે અહીંયાનો જે દરિયાનો નજારો જુઓ, અહીંયાનું જે એટમોસ્ફિયર જુઓ, બહુ જ મસ્ત. બહુ આ તમે જુઓ સામે આખું મંદિર છે. મંદિરનું ઘણા બધા ભક્તો આજે આવી રહ્યા છે શિવરાત્રીના નિમિત્તે. બાકી આમ જનરલી પબ્લિક તો હોય છે પણ આજ થોડુંક વિશેષ પબ્લિક છે. અને મંદિરના તમે દર્શન કરો એટલે તમને કંઈક આમ આહલાદક અનુભવ થાય. ખરેખર ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. અને આમ કેટલું પ્રાચીન મંદિર હોઈ શકે છે તમારા અંદાજ પ્રમાણે? આમ જોઈએ તો બહુ જ પ્રાચીન છે. કેમ કે હું આમ આપણા પૂર્વજોની વાત કરીએ ત્યાં એ વખતથી હું સાંભળતો આવ્યો છું. બરાબર. ઘણું બધું પ્રાચીન છે. અને તમારા કાર્યકાળ દરમિયાન કેટલી વાર ગોપનાથ દાદા આવી ચૂક્યા તમે? 7 થી 8મી વખત. ખૂબ સરસ. બહુ મજા આવે છે. મનને શાંતિ મળે. તમે પોતે ફીલ કરી શકો. બરાબર. તમે દર્શકોને શું કહેવા માંગો છો અહીંયા ગોપનાથ દાદા વિશે? ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે આ ભાગદોડવાળી જિંદગીમાંથી તમને થોડો પણ ટાઈમ મળે તો ટાઈમ કાઢીને એક વખત આ બાજુ આવો. આ ઊંચા કોટડા છે, આગળ કુડા બીચ છે, આ ગોપનાથ મંદિર છે. આ બધા એક સાથે લેવાય એવા પર્યટન સ્થળો છે. તમને બહુ મજા આવશે, મનની શાંતિ મળશે અને ભાગદોડવાળી જિંદગીમાંથી તમે રાહત અનુભવશો. તો ગાઈઝ હિરેનભાઈ આપણને હજી પણ એક બહુ સરસ મજાની વાત જણાવશે. તો શું કેવું છે? આ અહીંયા બીચ છે ગોપનાથ દાદાનો બીચ, અહીંયા બહુ ફેમસ છે ગુજરાતની અંદર. તો ગોપનાથ દાદાનો બીચ છે, આગળ એક મસ્તરામ ધરા છે અને એનાથી આ બાજુની સાઈડમાં કુડા બીચ છે. મારું પોતાનું પ્રી વેડિંગ કુડા બીચ અને મસ્તરામ ધરા ઉપર કરેલું હતું. વાહ ભાઈ વાહ. એક વખત ટાઈમ કાઢીને અચૂક આવો, અચૂક પધારો, મજા આવશે. આ લોકો જે બહાર ગોવા વયા જાય છે ને ફલા ઘણી બધા બીચ ઉપર વિદેશમાં વયા જાય. અહીંયા જ ગોવા છે, અહીંયા જ દમણ છે, અહીંયા જ દીવ છે, બધું અહીંયા. તમે અહીંનું લોકેશન જણાવશો? કયું લોકેશન છે આવડું?
ક્યાં આવી રહ્યું છે આવડું? આ છે આપણે ભાવનગરથી તળાજાથી ગોપનાથ અને તળાજાથી આ બાજુની સાઈડ વળવાનું આપણે લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર. અને 20 કિલોમીટર જેટલો રસ્તો છે. બરાબર. ગોપનાથ બીચ ઉપર પહોંચીએ. બરાબર. અને અહીંયા જે બીચ આપણે જોઈ રહ્યા છે એ તમારી દ્રષ્ટિએ કેટલો સુંદર અને કેટલો ક્લીન છે એ દર્શકોને જણાવશો? તમને કેવું લાગ્યું અહીંયા આવ્યા પછી? બીચ માટેની થોડીક અમને માહિતી આપો. ગુવાહાટીની જો તમને વાત કરું ને તો અહીંયાનો દરિયો એકદમ શાંત છે. આમ એટલો બધું તોફાની ને એવું નહીં, પણ આમ તમે દૂર દૂર સુધી જુઓ તો તમને આમ લાગે મજા, આહલાદક બધું વાતાવરણ લાગે. તો મેં જોયું કે બીજા આપણે બીચ જોયા છે, બહાર ગોવા ગયા છે, ઘણી બધી જગ્યાએ આપણે મુંબઈ છે, તો એ બધામાં આમાં ડિફરન્સ શું તમને દેખાણો? એ બધા બીચ શું છે કે એનું આમ થોડુંક ડેવલપમેન્ટ કરેલું હોય, આ છે તે છે બધું એવું હોય, પણ એના અનુસંધાને જોઈએ ને તો આ આખો બીચ અલગ છે. અલગ છે. તમે એકદમ શાંત દરિયો નિહાળી શકો ને તમારે મનને શાંતિ મળે ને એની માટેનું આ. બરાબર. તો એક તમે વખત મુલાકાત હતી. હા, જરૂર. તો ગાઈઝ, આ તો આપણા હિરેનભાઈ સાથેની મુલાકાત, અને અહીંયા વિઝિટર તરીકે આવ્યા છે અને દાદાના દર્શન કરવા આવ્યા છે. આજે શિવરાત્રિ છે, તો ખાસ તો રાજકોટથી અહીંયા આવ્યા છે. તમે અનુમાન લગાડો, અહીંથી રાજકોટ સમથિંગ 400-500 કિલોમીટર, 350-400 કિલોમીટર અહીંયાથી એમનું રાજકોટ થાય છે. તો આજે અમારે મુલાકાત થઈ ગઈ હિરેનભાઈ પંડ્યા, અને હિરેનભાઈ પોતે બિઝનેસમેન છે, પોતે રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે, પંડ્યાજ રસથાળ કરીને રાજકોટની અંદર. તો રાજકોટના અને આજુબાજુના કોઈ પણ અમારા સબસ્ક્રાઈબર મિત્રો જોઈ રહ્યા છે તો અવશ્ય પંડ્યાજ રસથાળની મુલાકાત લો. એક નંબર ગુજરાતી થાળી ત્યાં મળે છે ભાઈ, થમ્સ અપ. તો ચાલો બ્લોગમાં બને રહેજો. થેન્ક યુ સો મચ.